આચાર્ય ભગવંત નિર્ગ્રંથ તપસ્વીના દર્શન થવા એક બહુ પુણ્યનો યોગ છે. અને એમાં પણ આટલા મોટા સંઘને લઈને ફરીથી રાજકોટમાં આવ્યા અને તમારા સ્થાનકમાં જ આચાર્ય ભગવંત આપને સંબોધન કરવા આવ્યા, જ્યાં ક્યારેક આપને यहाँ રાજચંદ્રજીએ બી સંબોધન કર્યું હશે. તો આચાર્ય ભગવંત દિગંબર મુનિની જે ચર્યા બિલકુલ આપ જોઈ રહ્યા છો કે અપૂર્વ અવસર કેવો એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. આચાર્ય ભગવંતે રાયચંદ્રજીનું એ વાક્ય જીવનમાં ઉતાર્યું અને બાહ્યથી તો નિર્ગ્રંથ થઈ પણ ગયા, લેકિન અંતરંગમાં પણ જે આપ લોગ જોઈ રહ્યા છો 8 દિવસથી કે કંઈ લપછપ નથી, એમને કોઈ પરિગ્રહ નહીં, બસ પીછી કમંડલ અને સ્વાધ્યાય દિવસના 18 કલાક તે મૌન રહેતા હશે. અને મૌન હોય ત્યારે પણ પ્રવચન માટે, ભક્તોના કલ્યાણ માટે, ભક્તોને ઉપદેશ આપવા માટે. ઘણીવાર તો અમને ઈર્ષા આવી જાય કે અમને સાધુઓને તો ભણાવતા નથી અને ભક્તોને પ્રવચન આપી દો છો. તો ભક્તોના કલ્યાણ માટે એમના હૃદયમાં જે વાત્સલ્ય ભર્યું છે, કેવી રીતે જીવનો ઉદ્ધાર થાય. તો એ 14 અષ્ટમીએ મૌન હોવા છતાં પણ મૌન તોડીને ભક્તોને તો જરૂર સંબોધન કરે છે. અને આજે પણ એમની એ જ ભાવના કે આપ સૌરોને સંબોધન કરવા માટે કરીને અહીં આવી ગયા. તો દિગંબર મુનિ આપ લોકોને તો ખબર હશે જ, પણ કોઈને ના ખબર હોય એમને કે પગે ચાલીને જ વિહાર કરે. તન પર એક કપડું નહીં, નીચે સોવા માટે કોઈ બિસ્તર નહીં, ઓઢવા માટે પણ કંઈ જ નહીં. ચાહે પોષ માની ઠંડી હોય કે વૈશાખ જેઠ તપતો હોય, પગે પગે વિહાર કરે. વિહારમાં પણ પગમાં કંઈ જૂતી નથી, ઉપર સુરત તપાવે, નીચે ધરતી તપાવે અને બે બાજુથી ગરમ ગરમ લૂ તપાવે. એવામાં પણ પગે વિહાર કરવાનો અને એમાં પણ એક વાર ભોજન પાણી, જે કાલે સવારે 10, 10:30, 11 વાગે લીધું હતું, આજે સવારે 10, 10:30, 11 વાગે જ્યારે પણ યોગ બનશે ત્યારે લેશે. અને એમાં પણ જો નિરંતરાય આહાર થાય, અંતરાય મતલબ ભોજન લેતા લેતા જો એમના હાથમાં ભોજનમાં વાળ આવી જાય કે ક્યાંય નખ આવી ગયા કે કોઈ એવું રોવાનું કે કોઈ એવો સમાચાર આવી જાય તો એમના મોઢાનો ગ્રાસ પ્રણે બહાર કાઢી અને ખાલી મોઢાની સફાઈ કરે, એક બુંદ પર પાણી ના પીવે. આજે સંઘમાં એક માતાજી છે, અસ્તાનિકાના 8 ઉપવાસ કર્યા છે અને છતાં પણ આજે વિહાર કરીને અહીંયા જ્યાં પહોંચવાનું છે ડેસ્ટિનેશન, ત્યાં વિહાર કરીને પગે ચાલીને ગયા. વિચારો કેટલી કઠિન તપસ્યા છે કે જે આપને પરમ કૃપાળુ બતાવી ગયા છે. એ પરમ કૃપાળુએ તો જે શાસ્ત્રમાં બતાવ્યું છે એને સાક્ષાત દર્શન કરવા હોય, સાક્ષાત એનું પ્રદર્શન કરી રહ્યા હોય તો એ દિગંબર મુનિ આજે પણ ધરતી પર વિચરિત થઈ રહ્યા છે. તો એવા દિગંબર મુનિ વાથાના કેશના વાળ પોતાના હાથે, એક વાળ આપણાથી ખેંચાઈ ગયો હોય તો કેટલી તકલીફ થાય છે, બાલ ફોડ થઈ જાય, એક વાળ બી તૂટી ગયો હોય તો. અને અહીંયા પૂરા આ વાળ તો ઠીક છે માથાના, પણ દાઢીના વાળ, મૂછના વાળ જે કિતના કોમલ, એ વાળને પણ એ પોતાના હાથે કાઢે. 4 મહિનામાં એક વાર તો એમનો નિયમ છે કે કાઢવા જ પડે. જો ના કાઢે તો જ્યાં સુધી ના કાઢે ત્યાં સુધી અન્ન પાણીનો ત્યાગ. એનું કારણ છે જીવોની હિંસા થતી બચાવવી. કેમ કે અહિંસા એ દિગંબર આપણા ધર્મનું અહિંસા એ મુખ્ય પાયો છે, બેજ છે. અહિંસા પર ધર્મ ટકેલો છે. તો અહિંસા કેવી રીતે પાલન કરવી? જો વાળ વધારે તો એમાં જી લીક વગેરે પડી જીવોની હિંસા થવાનો વિકલ્પ છે, એને ધોવા પડે એમાં હિંસા છે, અને કપાવે તો પૈસાની યાચના કરવી પડે. પરંતુ દિગંબર સંત પીછી કમંડલ સિવાય કાંઈ પણ નથી રાખતા. અને એમાં ગુરુદેવ અમારા, એમની પાસે તો પીછી કમંડલ જીનવાણીમાં બી જે ભણતા હોય એ જીનવાણી અમે રાખી હોય તો બોલે મૂકી દો, જ્યાં જાઓ છો તે નવી મળી જશે. મતલબ એ પણ પરિગ્રહ નથી જોઈતો એમને કે જ્યાં જઈશું મંદિરમાં ઉપલબ્ધ છે, શું કામ રાખવાની? એક સાથે એકથી બીજી તો પઢી નથી, વાંચી નથી શકતા. અને એ મહારાજજીને
આજ ઓછામાં ઓછા કમસે કમ જ્યાદા તો પતા નહીં કેટલે છે, 10,000થી વધારે ગ્રંથ અરે ગાથાએ યાદ હૈ. કાલે અનાયશ એક ગાથા બોલા તો અમારાથી પૂછાઈ ગયું કે આચાર્યશ્રી આપને કેટલા ગ્રંથ યાદ છે? તો બોલે જો ગુરુ કે પોતાના પર નહીં, એનો યશ પણ એમને ગુરુને આપ્યો. બોલે ગુરુની કૃપા છે કે જે મને યાદ છે. જે ગ્રંથના નામ પણ આપણે ના સાંભળ્યા હોય એ ગ્રંથની ગાથા. કાલે જે ગાથા બોલ્યા એકદમ મને આશ્ચર્ય થયું કે અરે આત્માનું શાસન ગ્રંથ, એની ગાથા બોલ્યા. જે રૂટીન પણ ચાલતા હોય, ચલો સમયસાર ને પ્રવચનસાર નિયમસાર પંચાસિકાય એની ગાથાઓ તો રોજ થતી હોય તો કદાચ યાદ હોય, લેકિન આત્માનું શાસન જેવા ગ્રંથની ગાથા કાલે પ્રવચનમાં એક નંબર સાથે. આશ્ચર્ય થયું. અરે અમારાથી પૂછાયું કે આચાર્યશ્રી કેટલા ગ્રંથ આપણને કેવી રીતે યાદ છે? અમને તો રહેતા નથી. તો એવી જ એમની તીક્ષ્ણ બુદ્ધિ છે. અને એમના ગુરુ તપસ્વી સમ્રાટ ન ભૂતો ન ભવિષ્યતિ, એમણે એમના જીવનમાં 30 વર્ષથી જ્યાદા 35 વર્ષથી જ્યાદા ઉપવાસ કર્યા છે. મતલબ અસ્તાનિકા વર્ષમાં 3 વાર આવે તો 8 ઉપવાસ, પર્યુષણ આવે તો ઉપવાસ, સોલસકાળ આવે તો ઉપવાસ, સિંહ નિષ્ક્રિય વ્રત જે બહુ મોટું વ્રત કહેવાય, 1 ઉપવાસ 1 આર, પછી 2 ઉપવાસ 1 આર, પછી 1 ઉપવાસ 1 આર, પછી 3 ઉપવાસ 1 આર, 2 એવા વ્રત એમને જીવનમાં 4 વખત કર્યા. તો આવી તપસ્યા 10,000થી વધારે એમણે જીવનમાં ઉપવાસ કર્યા છે. અને આર લે તો પણ ખાલી મઠ્ઠો અને પાણી. એટલા ઉપવાસ પછી પણ આપણે તો એક લીંબુ ખાવું હોય તો વિચારીએ સોજા આવી જશે. સાચી વાત ને? ઉપવાસના પારણામાં ખટાઈ ના ખવાય, સોજા આવી જશે. અને આચાર્ય ભગવાન 15 ઉપવાસનું પારણું હોય, પારણામાં ખાલી મઠ્ઠો અને પાણી. એવી તપસ્યાના ક્ષેત્રમાં આજ સુધી એવી તપસ્યા કોઈએ કરી નથી. ભવિષ્યમાં કોઈ કરશે તો આપણને ખબર નથી, પણ હાલ ન ભૂતો ન ભવિષ્ય જઈશે. અને એમના જે ગુરુ હતા આચાર્ય આદિસાગરજી મહારાજજી, આચાર્ય મહાવીર કીર્તિ મહારાજજી 18 ભાષાના જ્ઞાતા હતા. અને જે મોટા જે ગ્રંથના ભણાવવાનું કોઈ એમની જોડે આચાર્ય વિમલ સાગરના શિષ્ય સન્મતિ સાગર એમની જોડે પડ્યા, વિજયમતી માતાજી, જ્ઞાનમતી માતાજી, જેણે એમણે ભણાવ્યા છે એવું જ્ઞાન એમનામાં ભર્યું હતું. અને આદિસાગર મહારાજજી 8 દિવસમાં 1 વાર આહાર પે, અને એ પણ એક જ વસ્તુની. ધારો કે એમને ખજૂર ખારેક આપી તો પૂરો વાર ખારેક જ ખારેક ખાવાની, દૂધ આપ્યું તો પૂરો વાર દૂધ, અને 8 દિવસમાં 1 વાર. તો એવી તપસ્યા કરવી સાક્ષાત ભગવાન સિવાય કોઈની તાકાત નથી. પણ અત્યારે આ કાળમાં જે આપણું સહનન છે, જે શક્તિ છે, એ શક્તિ પ્રમાણે કહેવાય છે કે ચોથા કાળમાં 1000 ઉપવાસ બાહુબલી ભગવાને કર્યા. અને આજનો એક ઉપવાસ નિર્જલ બંને સમાન છે. કેમ કે એ વખતે સહનન હતું, આજે સહનન નથી. ઊભા અહીંયાથી આ વિહાર કરીને ચાલીને જશે, આર કેવી રીતે લેશે? ઊભા. આપણે આટલું ચાલીને આવે નહીં, બેસવાનું મળે તો કેટલું લાગ્યું, હાશ શાંતિ થઈ, હે ને? તો બેસે તો થોડુંક શાંતિથી ખાઈ પણ શકે, પણ નહીં. ઊભા આર લેવાનો મતલબ તમે ભરપેટ ક્યારે પણ ભોજન નહીં કરો. કેમ કે ભરપેટ ખાવાથી શરીરમાં વિકાર આવવાની બી શક્યતા છે, શરીરમાં નિંદ્રા પ્રમાદ આવવાની પણ શક્યતા છે, જે દિગંબર સંતોને મંજૂર નથી. કેમ કે એમને 5 ઇન્દ્રિયોના વિષયોને જીતી લીધા છે. તો એવી ચર્યાને પાળવાવાળા દિગંબર સંત, જેનું વર્ણન આપના પરમ કૃપાળુ ભગવાને પણ કર્યું છે, કે એમણે તો બતાવ્યું છે કે ખાલી બાહ્યમાં નહીં, અંતરંગમાં પણ મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાય ભરેલા છે. એ કષાયને છોડીને અંતરંગ કષાયથી પણ નિર્ગ્રંથ થવાનું છે. ત્યારે જ યથાજાત રૂપ બાળક જેવું જન્મ્યું છે એવું રૂપ જ્યારે આપણું હશે તો આપણે સિદ્ધિને મોક્ષપદને પ્રાપ્ત કરી શકીશું. બાકી સિદ્ધિ મોક્ષ પ્રાપ્ત કરવો સરળ નથી. તો યથાજાત રૂપને કેવી રીતે અંગીકાર કરવું, એ આપની સામે કેવી રીતે જીવી રહેવું, એ આપની સામે સાક્ષાત છે. આપ એમના દર્શન કરી પુણ્ય લાભ પ્રાપ્ત કર્યો છે. એમની
વાણી સુનવાનો આપણને 8 દિવસ આપને લાભ મળ્યો છે. આપના કાન એમની વાણી જીનવાણીની, એ એમની વાણી પણ નથી, એ જીનવાણી જીનેન્દ્ર ભગવાને જે શબ્દો કહ્યા છે એમના એક દલાલ થઈને આપના કાન સુધી તે શબ્દોને પહોંચાડી રહ્યા છે. તો એવી જીનવાણી આગમના જ્ઞાતા જે આપને આગમ પીરસ રહ્યા છે તેમને કોટી કોટી વાર નમસ્કાર કરીને બોલો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સુનિલ સાગરજી ગુરુદેવ કી